ભાઈબંધે હોસ્ટેલમાં પગ ભગાવીને તાત્કાલિક દવાખાને લઈ જવો પડ્યો. હોસ્ટેલમાંથી 2 દિવસની રજા લઈને આવ્યો ઘરે પૂરો અને એને લઈને જવાનું છે દવાખાને વિરમગામ. વિરમગામના બસ સ્ટેન્ડમાં જઈને ભોપા ભાઈને પિકઅપ કરી લીધો. જે દવાખાને પાટો બંધાવવાનો હતો એ દવાખાનું બંધ હતું તો નીકળી ગયા ડીસીએમ કોલેજ બાજુ. અને આ ભાઈ હોસ્ટેલમાં હકણો ના રહ્યો, પગ ભગાઈને બેઠો. માટલાની અંદરથી માટલા ગુલ્ફી કાઢી અને 4 માટલા ગુલ્ફી અમે લઈ લીધો. જો આ કાકા ગુલ્ફી વેચે છે. માટલા ગુલ્ફી કહ્યું તો આવી જજો. અને આ ભાઈબંધ પેલા અમારી જોડે બહુ એન્જોય કરતો, પણ જ્યાંની પાણીપુરીની રારી કરી ને ત્યાંનો બરોબર ફિટ થઈ ગયો. અને આ ક્લાયન્ટ આવી ગયા હતા વિઠલાપરાથી સ્પેશિયલ ફુવારો મારવા માટે, તો મારી દેવી ચલો. પૂરો 1-2 દિવસ માટે હોસ્ટેલમાંથી ઘરે આવ્યો ને એટલે એને રેડી કરીને મોકલવાનો છે. ભાણો બને 2 મહિના પૂરા થઈ ગયા ને એટલે બખડીને બેસાડીને મસ્ત મજાના ફોટા પાડી લેવી. મસાલા વાળા, સિગરેટ બોય, ટોલું બોલું, ખબરી ભાઈ જાંબુડા વાળા અને બાજકના જગો ભાઈ ને ખ્યામા ભાઈ. અને તમારા ઘરના નળિયા હંચેલા હોય ને તો મને મેસેજ કરજો, તમારા ઘરે 2 કાકાને મોકલીશ, મસ્ત મજાના નળિયા હંચેલી આપશે.